ઉત્તર ગુજરાતની રાજનીતિ એ હંમેશા સમાજવાદ તરફ આગળ ઝૂકતી હોય છે અને આ રાજનીતિની અંદર બદલાવ અને પરિવર્તનની વચ્ચે સમાજવાદની સાથે સાથે મહત્વાકાંક્ષાઓ પણ મહત્વની છે। ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર જે મોટા ચહેરાઓ છે એ મોટા ચહેરાઓનું એક ગ્રુપ અને એક સમૂહ જે સક્રિય થયું છે તેના કારણે ઉત્તર ગુજરાતની રાજનીતિ જે છે તે કોઈ એક તરફ ઝૂકતી હોય છે તો એક તરફ કોઈ નમતી હોય છે। વાવની અંદર જ્યારે પેટા ચૂંટણી હતી ત્યારે પેટા ચૂંટણી દરમિયાન એક તરફ જ્ઞાનીબેન ઠાકોર અને બીજી તરફ શંકર ચૌધરીનું જૂથ હતું। જો કે આ તમામની વચ્ચે લડતની અંદર કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ હતા તો સામે ભારતીય પાર્ટીના પણ કેટલાક દિગ્ગજ નેતાઓ મેદાને હતા, પરંતુ વટ અને વર્ચસ્વની લડાઈની અંદર એક તરફ જ્ઞાનીબેન ઠાકોર તો બીજી તરફ શંકર ચૌધરી હતા કે જો કે આ આખી બાજી એ વાવની પેટા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ક્યાંક બદલાઈ અને છેલ્લી ઘડીએ એ આજે આખી બદલાતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ। કોંગ્રેસનો જે ગઢ માનવામાં આવતો હતો વાવ બેઠક, એ વાવ બેઠક સતત 2 વખત એ કોંગ્રેસ માટે માઇનસમાં ગઈ। એક વખત એ લોકસભાની ચૂંટણી હતી ત્યારે અને બીજી વખત જ્યારે પેટા ચૂંટણી હતી ત્યારે। અને હવે ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર સતત શંકર ચૌધરીનું કદ એ વધી રહ્યું છે। બનાસકાંઠાની વાવની પેટા ચૂંટણી દરમિયાન પણ શંકર ચૌધરી એ પોતાના ખેમામાંથી આવતા સ્વરૂપજી ઠાકોર માટે ટિકિટ લઈ આવ્યા અને તેની જીતાડવા માટેની જવાબદારી પણ માથે લીધી હતી અને જે રિસાયેલા નેતાઓ છે તેમને મનાવવા માટેની પણ જવાબદારી લીધી હતી। જો કે આ તમામ લોકોને મનાવ્યા, પરંતુ આ તમામમાં એક નેતા ન માન્યા અને એ હતા માવજી પટેલ કે જેમને પોતાની અપક્ષ દાવેદારી કરી। જો કે આ તમામની વચ્ચે શંકર ચૌધરી અડીખમ રહ્યા અને ઉત્તર ગુજરાતની અંદર પોતાનું જે પ્રભુત્વ હતું એ ખરા અર્થમાં તેમણે સાબિત કરીને બતાવ્યું કે કોંગ્રેસના ગઢની અંદર શંકર ચૌધરીને સામે ઊભેલા માવજી ચૌધરી હતા, આ તમામને પડકાર ફેંક્યો હતો, આ તમામે સામે પણ પડકાર ફેંક્યો હતો। જો કે આ તમામને હરાવી અને સ્વરૂપજી ઠાકોરને જીતાડ્યા હતા। સ્વરૂપજી ઠાકોરની વાવની અંદર જ્યારથી જીત થઈ છે ત્યારથી એક ચર્ચાએ શરૂ થઈ છે કે હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી કે જેમનું ગુજરાતના રાજકારણની અંદર કદ વધ્યું છે અને આ વધેલા કદની સાથે શંકર ચૌધરી આગામી સમયની અંદર ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે છે। શંકર ચૌધરીએ ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મળવાના સમાચારો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે જ્યારે બનાસ બેંકના ડિરેક્ટરની પણ ચૂંટણી હતી ત્યારે એ ડિરેક્ટર પદની ચૂંટણીની અંદર શંકર ચૌધરીના ખેમામાંથી આવતા ડાયાભાઈ અને કેશાભાઈ પરમાર આ બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન જે છે તે બનાવવામાં આવ્યા। એટલે કે હવે ફરી એક વખત ઉત્તર ગુજરાતની અંદર શંકર ચૌધરીનું વર્ચસ્વ જે છે તે વધી રહ્યું છે। જોકે આ વધતા વર્ચસ્વની વચ્ચે ઉત્તર ગુજરાતની અંદર માવજી ચૌધરી એ જે વાવની અંદર અપક્ષ દાવેદારી નોંધાવી હતી, જોકે તેમને પણ બનાસ બેંકના ચેરમેનના પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે પદ ના લીધું અને તે શંકર ચૌધરી સામે ચૌધરી સમાજનો એક નવો નેતા ઉભરીને સામે આવ્યો। જ્યારે હવે ઉત્તર ગુજરાતની અંદર સતત શંકર ચૌધરીની જીત થઈ રહી છે અને એ જીત સતત આગળ ને આગળ વધી રહી છે। હવે સતત જ્યારે આગળ આ જીત વધી રહી છે ત્યારે જીત વધતાની સાથે જ હવે ગુજરાતના રાજકારણની અંદર જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય, પરંતુ જ્યારે આ મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ કે જેમણે થોડા સમય પહેલાં જ એક નિવેદન આપ્યું હતું કે આગામી કોઈ પણ સ્થાન જેને મેળવવાનું હશે તેને ઓછામાં ઓછા, એટલે કે કોંગ્રેસમાંથી જે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય તેમને ઓછામાં ઓછા 8 થી 10 વર્ષ સુધી સેવા કર્યા બાદ જ પક્ષની અંદર કોઈ જવાબદારી મળે છે। તો હવે આ સીધું કહી શકાય કે કોંગ્રેસની અંદરથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર હોય અથવા હાર્દિક પટેલ હોય કે અર્જુન મોઢવાડિયા હોય કે CJ ચાવડા હોય, આ તમામની વચ્ચેથી હવે સીધો રસ્તો અને માર્ગ મોકળો એટલા માટે શંકર ચૌધરીનો થયો છે કે આ નિવેદન આપતાની સાથે જ શંકર ચૌધરી માટે મંત્રીમંડળના અંદર પ્રવેશવાનો માર્ગ એ મોકળો થયો છે। કેમ કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ અને કદ વધારવા માટે શંકર ચૌધરી અડીખમ છે અને ક્યાંક તેના કારણે જ તેમનું પ્રભુત્વ વધ્યું છે અને એટલા માટે જ હવે આ નવા મંત્રીમંડળની અંદર તેમને ક્યાંક નવી જવાબદારી મળી શકે।
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકર ચૌધરીએ થરાદ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. જોકે એ વખતે જ તેમનું મંત્રીમંડળની અંદર નામ નક્કી હતું, પરંતુ ક્યાંક તેમને જવાબદારી ન મળી અને તેમને જવાબદારી આપવામાં આવી વિધાનસભાના અધ્યક્ષની. જે તે સમયે એટલે કે વર્ષ 2022ની અંદર જ્યારે વિધાનસભાના અધ્યક્ષની તેમને જવાબદારી સોંપવામાં આવી ત્યારે જ તેમને મંત્રી બનવું હતું, પરંતુ મંત્રીમંડળની અંદર જે નક્કી કરેલા અને જે નેતાઓની પસંદગી કે જે નેતાઓને પહેલેથી જ કમિટમેન્ટ આપી દેવામાં આવ્યું હતું એટલા નેતાઓની પસંદગી થઈ ચૂકી અને ત્યારબાદ જે શંકર ચૌધરીને કમિટમેન્ટ આપવાની વાત હતી એ શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા છે. હવે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સતત શંકર ચૌધરીનું પ્રભુત્વ વધી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતના રાજકારણની અંદર મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થઈ રહી છે, ત્યારે શું લાગી રહ્યું છે આપને કે જો આ મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો શંકર ચૌધરીને મહત્વપૂર્ણ જવાબદારી મળે છે કે કેમ? અને જો શંકર ચૌધરીને મહત્વપૂર્ણ જવાબદારી મળતી હોય તો એ કયા વિભાગની જવાબદારી મળે છે, અથવા એ કેબિનેટ કક્ષા અથવા રાજ્ય કક્ષાની અંદર મંત્રીમંડળમાં સ્થાન મળે છે કે શું? જો આપ જાણતો હો તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમે આપને આવીને આવી જ પોલિટિકલ અપડેટ પહોંચાડતા રહીશું. નમસ્કાર.